વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। અપક્ષ ઉમેદવાર માવજી પટેલે શક્તિ પ્રદર્શન કરી વાવના ઢીમા ખાતેથી બાઇક રેલીનું આયોજન કર્યું હતું અને 3 તાલુકામાં રેલીનું આયોજન કરાયું હતું। વાવ વિધાનસભા પેટા ચૂંટણીના પ્રચાર પ્રસારના પડઘમ શાંત થવામાં હવે માત્ર ગણતરીના કલાકો જ બાકી છે। ત્યારે ભાજપ, કોંગ્રેસ સહિત અપક્ષ ત્રણેયના ઉમેદવારો મતદારોને રીઝવવા અનેક પ્રયાસો કરી રહ્યા છે। વાવ, ભાભર, સુઈગામ 3 તાલુકાઓમાં ઉમેદવારો ગામે ગામ ફરીને પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। ત્યારે વાવના ઢીમા ખાતેથી અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલે બાઇક રેલી યોજી હતી અને જનયાત્રાની શરૂઆત કરી છે, જેમાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો રેલીમાં જોડાયા હતા। વાવના ઢીમા ખાતેથી યોજાયેલા જનયાત્રા ભાભર, વાવ અને સુઈગામના 3 તાલુકામાંથી સેન્ટરના ગામોમાં 2 દિવસ સુધી ફરવાની છે અને મતદારો પાસે અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પોતાના માટે મત માંગે છે। બિલકુલ મામેરું ભરશે સાહેબ। જ્યારે વાસ્તવ મારી દીકરીઓના લગ્ન હતા ત્યારે આખું ગામ મોમેરો લઈને આવ્યા હતા। એક પણ ઘરનો પરિવાર સાફ બાકી નહોતો અને આજે મતોથી પણ મોમેરો ભરશે અને ઓંધીને તોફાનને ઝપાડશે। શું કહેશો? ખાસ કરીને સાસરીમાં આપે સભા કરી છે, કેટલો આનંદ? ખૂબ આનંદ છે, ખૂબ ખુશી છે। આખા ગામને ધન્યવાદ આપું છું। અલગ અલગ પ્રકારના કોંગ્રેસ અને ભાજપ મામેરા માંગતા હતા, પરંતુ આપ મતનું મામેરું માગી રહ્યા છો, કેમ મતનું મામેરું? બસ અહીંનું જમાઈશું અને એની પાસે મોગવાનો મારો અધિકાર છે અને આપવાની એમની ફરજ છે। જીતનો કેટલો વિશ્વાસ? સંપૂર્ણપણે। અપક્ષ ઉમેદવાર માવજી પટેલે જણાવ્યું હતું કે આ ઢીમા ગામથી ધરણીધર ભગવાનના આશીર્વાદ લઈ ગામે ગામ સમગ્ર તાલુકાના જે સેન્ટર ગામો છે ત્યાં રેલી રૂપે અમે જઈ રહ્યા છીએ। મતદાતા આગેવાનો અને સર્વ સમાજને હાથ જોડીને વિનંતી કરવાના છીએ। આ ધર્મના અને સત્યના કાર્યમાં, આ વિસ્તાર માટેના ભલાના કાર્યમાં, 36 કોમના હિત માટે ચાલતું ચૂંટણીના આ લોકશાહીના પર્વમાં સત્યની સાથે ભગવાન અમને વિજય તરફ આગળ વધારે એ જ ભગવાનને પ્રાર્થના કરીને સર્વ યુવાનો વડીલોના આશીર્વાદ લઈ જનયાત્રા શરૂ કરી છે, જે 2 દિવસ સુધી 3 તાલુકાઓમાં ફરવાની છે।